બરોડા ડેરી ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે નિવૃત્ત થતા અધિકારી કર્મચારીઓના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। વડોદરાની બરોડા ડેરી ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ, વાઇસ ચેરમેન જીબી સોલંકી, ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે ડેરીમાંથી નિવૃત્ત થતા અધિકારી કર્મચારી મળી કુલ 28 કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। જે નિવૃત્ત થતા અધિકારી કર્મચારીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। યુનાઇટેડ નેશન દ્વારા આ વર્ષને સહકારિતા વર્ષ તરીકે ઉજવવાના અભિગમને પણ વધારવામાં આવ્યો હતો। તેમજ ડેરી તરફથી દૂધ ઉત્પાદકો, ગ્રાહકો સહિત દેશવાસીઓને 76મા ગણતંત્ર દિવસની શુભકામના પાઠવવામાં આવી હતી। બરોડા ડેરી તમામ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી ધામધૂમથી કરે છે। 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, બરોડા ડેરીની પરંપરા છે કે જે તે વર્ષમાં નિવૃત્ત થતા કર્મચારીઓના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે। 2025ના વર્ષમાં લગભગ 28 જેટલા કર્મચારીઓ નિવૃત્ત થનાર છે। એ તમામ કર્મચારીઓ આજે ઉપસ્થિત રહ્યા અને તેઓના હસ્તે બરોડા ડેરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આપ સૌના માધ્યમથી આ ગણતંત્ર દિવસની તમામને શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે આજે યુએન દ્વારા 2025નું આજે વર્ષ છે તેને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ જાહેર કરવામાં આવ્યું છે। તો આ સહકારી વર્ષ 2025ની પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।